અને માથામાં પાછળના ભાગે લીંબુના ફાડિયા જેવડું એક ઢોકવું હતું જન્મથી, અને એક આંખ ત્રાસી હતી. બધું કમ્પ્લીટ થઈ ગયું. આ બાબલો મારા દીકરાનો દીકરો. એક આંખ ત્રાસી હતી. હા. તમે ખુંખાર મેલડીમાંની માનતા કરીએ એટલે બધું કમ્પ્લીટ થઈ ગયું. કોઈ બી દવા કરાયા વગર? કોઈ બી દવા કરાવ્યા વગર. પછી આપોઆપ જ થઈ ગયું? હા, આપોઆપ જ તે 1 મહિનાની માલપા. પછી મળીએ 5 થી 5 ડબ્બા તેલ ને 5 કટ્ટા ચોખાના, એ 5 થી લાવ્યા છે વરસાદીમાં. 5 ડબ્બા તેલના ને 5 કટ્ટા ચોખાના, ભાવથી હરખથી. ભલે રામ. શેની માટે? વરસાદી માટે. રામ રામ. મારું નામ ઠાકોર ભૂપતસિંહ બાલુસિંહ, ગામ મહેમદપુર, તાલુકો પ્રાંતિજ. તો એ મારી માનતા એ હતી કે આ બાબાને બીમાર થઈ ગયો હતો. શું થયું હતું? વતડાનું હું જોયું હતું ભાઈ. હા. એટલે તે આગળ મોડાસા બતાવી, તે ડૉક્ટરે ના પાડેલી. હિંમતનગર બતાવી ને તે આગળ ના પાડેલી. પછી અહીંયા અમદાવાદ લાવ્યા. ડૉક્ટરે કીધું કે ઓપરેશન કરવું પડશે, પણ કોઈ ગેરંટી નહીં ઓપરેશન એમ. એટલે એ સહીઓ બી કરેલી હતી. પછી મારા કુવાથી હતા ને મેં બી ફોન આવ્યો ઘરમાં મમ્મી પર કે આ રીતે ડૉક્ટર ના પાડે છે એમ. એટલે પછી મારી મમ્મી મને કીધું કે તું ભાઈ મારે જાની માનતા રાખી લે. બરાબર. પછી મેં માનતા રાખી તો 3 કલાક પછી ફરી એવો ફોન આવ્યો. ડૉક્ટરે નોર્મલ કીધું છે અને ઓપરેશન કરવાની ના પાડી છે. બરાબર. હું ફેમિલીમાં બહાર જવાની માતાજીની માનતા રાખી હતી. એટલે તમે માનતા રાખી માનતા મેં રાખી અને જે ઓપરેશન હતું એ ના પાડ્યો. એ ના